લાંબો ઇંતજાર કર્યા પછી પરાન ઉગ્યો સુખનો સૂરજ. આપણે બનાવવાની હતી પાણીપુરી. પાણીપુરી બનાવવાનું કામ આપણે કાયમ ગા ઉપાડ લીધું તો પછી તો પાણીપુરી યાર ઠોઈકો ગુસ્સો. પછી જો બટેકાના લોંદા ઓ બટેકાના લોંદા કાઢ્યા પછી બનાવી પાણીપુરી. અને પાણીપુરી બની ગયા પછી તો પાણી તો બનાવવું જ પડે ને ભાઈઓ, એમાં તો નો હાલે ને. સબર કરો. બની ગયું તું પાણી, પછી બહાર આવીને આપણે હે ને શાખવાની હતી પૂરી શાખવાના બદલે આપણે હે ને ઠોકી 60-70 પૂરી. લાંબા લહર કે ઉપાડી ઓ પૂરી. પછી તો 7 કરોડના રોડ પર પડી હતી ગાડીને લઈને જવાનું હતું પરાભાઈ દુકાને. તા મળી ગયા સંદીપભાઈ કરો લાઈક. અને પરાભાઈ દુકાને આવીને જોયું ને તા એક ભાઈ બેઠા હતા. એ ભાઈ હું બોલતા હતા ને એ જ મને નથી ખબર, પણ તમને ખબર ને તો પછી અહીંયાથી નીકળીને આયા આપણે ગામમાં આવીને ઉભા હતા. પરાભાઈ આવી ગયા હતા, ના અમારો શૈલેષભાઈ. આ સલુભાઈ કોઈ ઓળખતા હોય ગમે. પછી અક્ષયભાઈ ઉપાડે ગાડી, જવાનું તો આપણે સુખનો સૂરજ ઉગાડવા. જોતા રહો વિડીયો, હું લેવાનો તમને ખબર પડે ને. પછી તો બે ભાઈ મૂકી ગાડીને બે ભાઈ આગળ હાલવા માંડ્યા મારા વિડીયો ઉતારવાનો. પછી આવી ગયા હતા રાજ મોબાઈલ ની અંદર ને રાજ મોબાઈલ ને આવીને તરત ભાઈ હેરા કર્યા રામ ને પછી ઠોક્યો મોબાઈલ. પછી તો અક્ષયભાઈ કે લાય હું કરી નાખું અનબોક્સિંગ. કર્યું અક્ષયભાઈ અનબોક્સિંગ. પછી તો અક્ષયભાઈ માન મોબાઈલ કાઢ્યો બહાર. તેજસ્વી લોક. અને મોબાઈલ કાઢતા એના પરસ્યો વળી ગયો. અને અક્ષયભાઈ લેવાનો તો 2 કેમેરા વાળો મોબાઈલ લઈ લીધો 7 કેમેરા વાળો. ઘર ભેગું થાને ભાઈ. ભાઈ કરી પછી બધાને મોબાઈલ દેખાડતો મારો બેટો. વિડીયોમાં આવું ને કેવું મોબાઈલ દેખાડી દીધો, મોબાઈલ જોઈ લીધો ને કેવો લાગ્યો. પછી તો પરો કે મને લઈ જાય ને બ્લોગમાં. મેં લઈ લીધો પરાની બ્લોગમાં. એટલે એવું ન વિચારતા હો અક્ષયભાઈ નો મોબાઈલ. પછી તો હું પરાભાઈ ગણીને આપ્યા પૈસા ને અક્ષયભાઈ હાથ મેળ્યા. પછી રાજ મોબાઈલ વાળા ભાઈ કે લાવો અહીંયા તમને ન આવડે ગણતા. પછી તો ભાઈ ગણી નાખ્યા કાંઈ આમ ઘા પૈસા બરોબર છે કે. પછી ત્યાંથી નીકળીને આવ્યા તો આપણે જવાનું હતું ટફન નખાવાનું. નખાઈ દીધો ટફન. રાજ મોબાઈલ ની બાજુમાં ટફન નખાઈ દીધો આપણે બરોબર. ત્યાંથી આવ્યા તો આપણે એટીએમ માં આપણી પાસે હતા બહુ પૈસા, એટલે પૈસા તો હખે કરવા પડે ને. પછી તો અક્ષયભાઈ નાખ્યા એટીએમ માં પૈસા ને પછી હું ઊભો વિચારતો હતો. મારા બેટા એમનો ફોન લીધો હપ્તે.